रहो। 30 લાખની અપ્રૂવ હોમ લોનના ફાઇનલ પેપર માટે સુમિત બેંક પહોંચ્યા તો તેમના હોશ ઉડી ગયા। अरे शर्मा जी, आपने ये तो बताया नहीं कि मुझे इंश्योरेंस लेना पड़ेगा। मेरे पास पहले से इंश्योरेंस है, फिर से क्यों लूँ इंश्योरेंस? सुमित जी, हम आपको कोई अलग से इंश्योरेंस तो नहीं दे रहे ना, ये तो आपके होम लोन का ही सब इंश्योरेंस है, तो आपको उसके प्रोटेक्शन के लिए इंश्योरेंस लेना पड़ेगा। होम लोन को जो आप पेमेंट करेंगे ना, उसको प्रोटेक्शन के लिए है। और ये इंश्योरेंस ना लूँ तो? नहीं, ये तो कंपल्सरी है, आपको लेना ही पड़ेगा। इसके बिना तो आपको होम लोन नहीं मिलेगा ना। मैंने आपसे पहले भी बताया, फिर बोल रहा हूँ, मेरे पास पहले से ऑलरेडी है इंश्योरेंस, तो दोबारा फिर से क्यों लूँ? हाँ, होम इंश्योरेंस सही है, वो ले सकता हूँ, सोच रहा हूँ, लेकिन अभी उसके लिए भी हाथ तंग है मेरे। देखिए सुमित जी, इतना क्यों सोच रहे हैं? हम बीमा का पूरा पैकेज दे रहे हैं, इसमें आपका ही फ़ायदा है। देखिए, हम आपका नुकसान थोड़े होने देंगे। अब मान लीजिए खुदा न खास्ता कभी आपको कुछ हो गया, तो जो भाभी हैं, बच्चे हैं, उन पर बर्डन पड़ेगा ना। तो हम जो दे रहे हैं बीमा कवर, आपको उसमें पूरा कवर्ड रहेगा। ये आपके फायदे के लिए है। શર્માજી બેંક મેનેજર ઓછા અને વીમા એજન્ટ વધુ લાગતા હતા। આમ તો સુમિતને ઇન્સ્યોરન્સ જે ફાયદા ગણાવાયા છે તે તેમની પાસે હોવા જરૂરી છે, પરંતુ હોમ લોનની સાથે એ જ બેંકમાંથી ઇન્સ્યોરન્સ ખરીદવો જરૂરી નથી। એવો કોઈ નિયમ કે કાયદો નથી કે હોમ લોનની સાથે તેના પ્રોટેક્શન માટે તમારે એ જ બેંકમાંથી વીમો ખરીદવો। બેંકે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની લોનની સાથે ઇન્સ્યોરન્સને જરૂરી ગણાવીને જો વેચે છે તો કન્ઝ્યુમર તેને ના કહેવાનો અધિકાર રાખે છે। ઇન્સ્યોરન્સ ના ખરીદો તો બેંક તમારી લોન કેન્સલ નથી કરી શકતી। વીમો ખરીદવા માટે બેંક માત્ર રિક્વેસ્ટ કરી શકે છે, પરંતુ દબાણ ના કરી શકે। આ સામાન્ય પ્રથા બની ગઈ છે, જેમાં બેંક ઇન્સ્યોરન્સ પોલિસીને હોમ લોન મંજૂર કરવાની શરત ગણાવીને ઇન્સ્યોરન્સ વેચવાનો પ્રયત્ન કરે છે। ઇન્સ્યોરન્સના પ્રીમિયમને લોનની રકમ સાથે જોડી દેવામાં આવે છે। દાવો એવો કરાય છે કે આનાથી સસ્તો વીમો તમને ક્યાંય નહીં મળે। સુમિતે ઇન્સ્યોરન્સ પેકેજ માટે હા પાડી દીધી તો 30 લાખની લોન ઉપરાંત 1 લાખ રૂપિયા વીમો પણ સામેલ થઈ જશે। તેની સાથે લોન વધીને 31 લાખની થઈ જશે, એટલે કે 8.50% હિસાબે 20 વર્ષ સુધી તમારા ઈએમઆઈ લગભગ 27,000 રૂપિયા રહેશે। બેંક લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ અને વીમો બંને રકમ પર તમારી પાસેથી વ્યાજ વસૂલ કરતું રહેશે। બેંક વીમા કંપનીને પહેલા જ વર્ષે પેમેન્ટ કરી દે છે, પરંતુ તમારી લોનના પ્રિન્સિપલમાં વીમો પૂરી લોનના ટેન્યોર સુધી જોડાયેલું રહેશે અને બેંક તેના પર વ્યાજ વસૂલતું રહે છે। વીમા નિયામક ઇરડાના એન્યુઅલ રિપોર્ટ મુજબ વર્ષ 2021-22માં દરેક વેચાયેલી 10,000 પોલિસીમાંથી 31 પોલિસી મિસસેલ કરવામાં આવી, એટલે કે જુઠ્ઠું બોલીને ખોટી રીતે પોલિસી વેચવામાં આવી। બેંક સૌથી વધુ મિસસેલિંગના ચર્ચામાં રહ્યું। ક્યારેક ફિક્સ ડિપોઝિટના નામે તો ક્યારેક હોમ લોનની સાથે ફરજિયાત ગણાવી વીમો ગ્રાહકના માથે થોપવામાં આવ્યો। નાણાં મંત્રાલયે સરકારી બેંકોને ઇન્સ્યોરન્સના મિસસેલિંગને લઈને ફટકાર લગાવી હતી। પછી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે CVCએ બેંકોના બળજબરીથી ઇન્સ્યોરન્સ વેચવાના પ્રયત્નો પર નારાજગી દર્શાવી। બેંકની નારાજગીનું કારણ એક જ હતું કે બેંક પોતાના સ્ટાફ પર વીમો વેચવાનું દબાણ લાવી રહી હતી। ઉપરથી કમિશનની લાલચ એવી હોય છે કે બેંકના મેનેજર વીમો વેચવા માટે કંઈ પણ બહાના બનાવીને લોન ધારકને વીમો વેચવાનો પ્રયત્ન કરે છે। લોન લેતી વખતે એક ખાતરી કરી લેવી જોઈએ કે જો લોન લેનાર વ્યક્તિનું કોઈ કારણસર આકસ્મિક મૃત્યુ થઈ જાય છે તો લોન પરત કરવાની જવાબદારી પરિવારની હોય છે। જો પરિવાર લોન પરત નથી કરી શકતો તો પ્રોપર્ટી ગુમાવવાનો વારો આવી શકે છે અને આ નાણાકીય જોખમને તમે ટર્મ પ્લાનથી કવર કરી શકો છો। ટર્મ પ્લાનમાં પોલિસી હોલ્ડરના મોત થવા પર પરિવારને એક સાથે રકમ મળી જાય છે, માટે ટર્મ પ્લાનનું કવર એટલું રાખો કે ખરાબ સમય આવવા પર લોનની રકમની સાથે પરિવારના રોજના ખર્ચા પણ આરામથી નીકળી શકે। सो जब भी हम टर्म इंश्योरेंस की बात करते हैं लोन के थ्रू, तो ये बात ध्यान में रखना ज़रूरी है कि बैंक आपको फोर्स नहीं कर सकता है। आपको अपना कवरेज, जो मान लीजिए कि आपने पहले से ही ज़्यादा टर्म इंश्योरेंस लिया है और आपके वो बाकी के गोल्स को सफाइस कर रहा है और लोन को भी सफाइस करना है, तो आपको स्पेशली टर्म प्लान लेने की ज़रूरत नहीं होती है, जो बैंक आपको लोन के साथ ऑफर करने की मजबूरी से या फोर्स करता है आपको। तो ये आपको बाय फोर्स नहीं लेना है, बाय चॉइस लेना है। मान लीजिए कि आपका लोन जो है वो 20 इयर्स का है और आपका टर्म इंश्योरेंस 10 इयर्स का ही है, तो आप लोगे तो भी एक लॉजिकल डिसीजन रहता है जब भी आप ये टर्म इंश्योरेंस खरीदते हो।
આમ તો બેંકનું મુખ્ય કામ મૂડી ભેગી કરવાનું અને લોન આપવાનું છે, પરંતુ જોવા એવું મળે છે કે બેંક પોતાના મુખ્ય કામ પર ધ્યાન આપવાને બદલે વીમો વેચવામાં વધુ રસ દાખવે છે, કેમ કે વીમાનું કમિશન તેમના માટે વધારાની આવકનો સ્ત્રોત છે. જો સુમિત પાસે પૂરતા કવરવાળો જીવન વીમો છે તો બેંકના દબાણમાં વીમો લેવાની કોઈ જરૂરિયાત નથી. બેન્કર તેને લોન અપ્રુવલની શરત ગણાવે છે તો તેની પાસેથી લેખિતમાં માંગો કે ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. બેંકના સિનિયર મેનેજમેન્ટ સાથે વાત કરો. બેંકમાં તમારી વાત સાંભળવામાં નથી આવતી તો બેંકના ઓમ્બડ્સમેનમાં ફરિયાદ કરો. સુમિતને આવી રીતે દાદાગીરી કરનારી બેંકને છોડીને બીજી બેંકમાં લોન માટે એપ્લાય કરવું જોઈએ. પરંતુ હા, જાગતા રહો, કારણ કે બની શકે છે કે બીજી બેંક પણ તમને હોમ લોનની સાથે ઇન્સ્યોરન્સ જરૂરી ગણાવી વેચવાનો પ્રયત્ન કરે. હોમ લોનની સાથે વીમો જરૂરી નથી, પરંતુ પરિવારની ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે તેને અલગથી લઈ લેવો જોઈએ.